તો આઈટીની અગર આપણે વાત કરીએ તો ડેફિનેટલી જે કાલે એક્સેન્ચરના ગાઈડન્સ નંબર્સ આવ્યા છે એ ઘણા અટ્રેક્ટિવ રહ્યા છે. ઇનફેક્ટ FY 25 માટે જે રેવન્યુ ગાઈડન્સ એ લોકોએ આપ્યું છે એ 4 to 7% કરી ચૂક્યા છે એઝ કમ્પેર્ડ ટુ 3 to 6% જે એમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું. સો ડેફિનેટલી એનો એક પોઝિટિવ રબઓફ આપણે ઇન્ડિયન આઈટી કંપનીઝ પર જોઈ રહ્યા છે. ઓવરઓલ આપણે અગર આઈટી સેક્ટરની પણ વાત કરીએ તો લાસ્ટ 2 થી 3 વર્ષમાં આપણે જોયેલું કે ઇનિશિયલી થોડું સબડ્યુડ હતું, કેમ કે જે ડીલ વિન્સ આપણે જોઈ રહ્યા હતા એ થોડા નબળા હતા. બટ હેવિંગ સેડ દેટ લાસ્ટ 1 થી 2 ક્વાર્ટરમાં અમને એમ ક્લિયરલી વિઝિબલ છે કે હવે ધીરે ધીરે આ સિનેરિયો ચેન્જ થઈ રહ્યું છે. ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે યુએસમાં, એસ્પેશિયલી જે ઇન્ડિયન આઈટી કંપનીઝ છે જેમને ઓર્ડર્સ યુએસથી મળે છે એ હવે ડિમાન્ડ પિકઅપ થઈ રહ્યું છે. સો આગળ જઈને અમને લાગે છે કે વિથ યુએસડી ઓલ્સો ડુઈંગ એટ ઇટ્સ ઓલ ટાઈમ હાઈ 85 ના સ્તર પર છે as compared to rupee. So that will augur well for overall IT space. Orders deal wins વધશે એન્ડ માર્જિન ઓફ સેફ્ટી પણ અમને થોડી એમાં બેટર થતી દેખાઈ રહી છે. બટ હેવિંગ સેડ દેટ વેલ્યુએશન અગર આપણે જોઈએ તો મિડ કેપ્સ અને સ્મોલ કેપ આઈટી ફર્મ્સના વેલ્યુએશન્સ થોડા હાયર સાઈડ પર છે. તો અમને એમ લાગે છે કે સિલેક્ટિવ રહેવું પડશે આ સ્પેસમાં. એવું પોસિબલ નથી કે બધા આઈટી કંપની સારું કરે. સો એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ અમને લાગે છે લાર્જ કેપ આઈટી સ્પેસ શુડ ડુ વેલ. માર્જિન ઓફ સેફ્ટી બેટર છે, પ્લસ જે ઇન્ફોસિસ TCS જે થોડા લગાડ રહ્યા હતા એઝ કમ્પેર ટુ મિડ કેપ્સ એમાં થોડું અમને વધારે અપસાઇડ દેખાઈ રહ્યું છે. સો હેવિંગ સેડ દેટ 1 થી 2 વર્ષનો વ્યૂ અગર હોય તો લાર્જ કેપ અમે વધારે પ્રિફર કરશું.